આજે અમે જે એસઆઈઆરની કામગીરી જે ચાલુ હતી એમાં મતદાર યાદીમાંથી અમે અહીંના સ્થાનિક કાર્યકરો છે, સ્થાનિક મતદારો છે અમે અહીંના વર્ષોથી, તો પણ તે છતાંય અમારું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. તે કયા કારણથી કાઢી નાખવામાં આવ્યું છે તે બાબતે અમે આવેદનપત્ર મામલતદારમાં આપવા આવ્યા હતા. ચોક્કસ કયું ગામ તમારું ને કેટલા નામ કમી થયા છે? અમારું ચોક્કસ ગામ સાંઢિયા છે, ગરડેશ્વર તાલુકાનું સાંઢિયા ગામ છે. અમારા ગામમાં 598 મતદારો છે ટોટલ. એમાંથી 97 મતદારો જોડે એ મારા સાસુનું અને અમારા ઘરના 25 સભ્યો એમ થઈને 97 મતદારોના નામ કમી કરી નાખવામાં આવ્યા છે મતદાર યાદીમાંથી. તો એ બધા હયાત છે અને બધા દર વર્ષે વોટિંગ પણ કરે છે. તે છતાંય બધાના નામ કઈ રીતે કાઢી નાખ્યા આ લોકોએ? હવે આ એ લોકોનું નામ કાઢી નાખીએ તે હવે ભાજપનું ષડયંત્ર છે કે પછી ભૂલથી થઈ ગયા છે, એ હવે તપાસનો વિષય છે. એમાં ચકાસણીમાં તમે પૂછ્યું નહીં સાહેબને કે ફોર્મ નંબર 7 ભરીને તમારો વિરોધ કરીને કાઢવામાં આવ્યું છે કે પ્રશાસનની ભૂલના લીધે? પૂછ્યું અમે સાહેબને, એ પણ સાહેબે એવું કીધું છે કે પ્રશાસનની ભૂલને લીધે જ નામ નીકળી ગયા છે. હજુ તો અમે ફોર્મ નંબર 7 હવે ભર્યા છે બધાએ, તે છતાંય પ્રશાસનની ભૂલ જ કહેવાય ને આમાં. ના, જે 5 તલાવડીમાં 97 જણના, 5 તલાવડીમાં બી 97 થી 100 જણના નામ કમી થયેલા, એમાં કાયદેસર ફોર્મ 7 ભરીને કાઢવામાં આવ્યા હતા. એવો કોઈ મસલો સાંઢિયામાં બી બન્યો જ છે? શું નામ તમારું? અંગીરાબેન રણજીતસિંહ તડવી, કોંગ્રેસનું કાર્ય. નર્મદા જિલ્લાની અંદર એસઆઈઆરની જ્યારે કામગીરી ચાલી રહી છે, સાંધિયા ગામની અંદર પણ 97 જણ અને જેતપુર વઘરાલીની અંદર પણ 14 લોકો. જ્યારે એસઆઈઆરની કામગીરી ચાલે છે ત્યારે ભાજપના લોકો જે ચૂંટાયેલી પ્રતિનિધિ છે આ બધા જ લોકો મળીને આ કાર્ય કરે છે. જ્યારે બીજા લોકોના નામ નથી નીકળતા, જે લોકો કોંગ્રેસના કાર્યકર છે એ લોકોને ટાર્ગેટ બનાવીને આ નામ કાઢવામાં આવ્યા છે. આવેદનપત્ર આપીને અમે આવ્યા છે. આવેદનપત્રની અંદર યાદી આવી ગયા પછી ડિલીટ સિક્કા મારે છે, તો કયા આધારે એ લોકો ડિલીટ સિક્કા મારે છે તે પણ અમને સમજાતું નથી. આ તો તંત્ર જ જાણે કે અમે શું કરી રહ્યા છે એમ. અમે આખરી મતદાર યાદી જે બહાર પડી એ પરમ દિવસે અમારા હાથમાં આવી અને ચકાસણી કરતા એવું જાણવા મળ્યું કે સાંઢિયા ગામમાં 97 મતદારો અને વઘરાલી જેતપુરમાં 14 મતદારો અને ચીચડિયા અને બીજા ગરડેશ્વર તાલુકાના જે 94 ગામ છે એ કુલ મળીને 300 થી 400 વોટરોના નામ કમી કરવામાં આવ્યા છે. ખરેખર તપાસ કરતા, ચકાસણી કરતા એવું જાણવા મળ્યું કે મોટા ભાગના બધા જ લોકો સાંઢિયાના 97 જણ જીવિત છે, હાલ હયાત છે, અને વઘરાલીના પણ જે 14 ગામ નામ કમી કરવામાં આવ્યા એ પણ હયાત છે. તો આ એક શાસક પક્ષની ઇરાદાપૂર્વકનું ષડયંત્ર છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવનારી ચૂંટણીઓમાં કઈ રીતે જીતવું, કોંગ્રેસને કઈ રીતે હરાવવી, એના માટેનું આ એક ષડયંત્ર હોય એવું મને લાગે છે. કેમ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે 45 થી 100 વોટની જ હાર જીત થતી હોય છે. તો આવા જે મતદારો, કોંગ્રેસ તરફી મતદારો છે, એ લોકોને રદ કરવામાં આવે તો આસાનીથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીતી શકાય. આ બાબતનું આ બીજેપીનું એક ષડયંત્ર છે. અને એમણે જે ફોર્મ 7 ભરીને આપ્યા છે, એમના જેને સહી કરેલી છે, ફોન નંબર આપેલા છે, નામ આપેલા છે, એ તપાસ કરતા પોલીસ સ્ટેશને બોલાવતા એ લોકોએ કહ્યું કે અમે જાણતા જ નથી, અમને ખબર નથી, અમારા નામનો કોઈ દુરુપયોગ કર્યો છે. તો ખરેખર એક આ શાસક પક્ષ તથા આ અધિકારીગણ ભેગા મળી અને બીજેપીને ચૂંટણીલક્ષી ફાયદો કરાવવા માટેનું આ કામગીરી કરતા હોય એવું લાગે છે.